દેવાયત ખબર પોતે જ છે. મેં એને 5 વાર કીધું દેવાયતભાઈ રહેવા દે પણ એ કોઈ માન્ય નહીં. એટલે પગમારી ન મારી અને આ રિવોલ્વર તારા આટલું લાવ્યો છું 2 નંબરની વડાકો કરીને તેના માન નાખવાનું થઈ જતું. જો કેસ બેસ કરતો મારી અમે સવારના 11 વાગે સોમનાથ જવા નીકળ્યા તો ડાયરેક્ટ જ ફોર્ચ્યુનર ગાડી આગળ ઊભી હતી અને ડાયરેક્ટ જ ઉપર આવીને 5 વાર જે કહેવાય ને કે 5 વાર અમને ઉપર ચડાવી દીધી ગાડી. પછી એમાંથી 15 પાછળ ગાડી હતી ક્રેટા, બંને ગાડી બ્લેક ફિલ્મ હતી, નંબર પ્લેટ હતી નહીં અને 2 ગાડીમાંથી લગભગ 15 થી ઓછા મતલબ 12 થી 13 જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોખંડના હતા અને જે કાચ આખી ગાડીના કાચ બાજ મારા બધા ફોડી નાખ્યા. પછી મને બહાર કાઢ્યો, મને કીધું બહાર નીકળ શબ્દ બધા બોલીને અને મને રિવોલ્વર બતાવી કે આ તારી આટલું 2 નંબરની રિવોલ્વર લાવ્યો છું, તને પાડી દેવાનો છું એમ કરીને મને 4-5 પગમાં જે ધોકા મારે એમાં ફ્રેક્ચર થયું. 12 થી 15 જણા બધાએ મોઢું બાંધેલા હતા. પછી છેલ્લે જેનું દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે. તો મેં એને 5 વાર કીધું દેવાયતભાઈ રહેવા દે પણ એ કોઈ માન્ય નહીં. એટલે પગમારી ન મારી અને આ રિવોલ્વર તારા આટલું લાવ્યો છું 2 નંબરની વડાકો કરીને તેના માન નાખવાનું થઈ જતું. જો કેસ બેસ કરતો મારી અમારા ગામમાં જે મારા દાદાનો જે પ્રોગ્રામ રાખેલો હતો એમાં એ નતા આવેલ તો અમે એને એ વખતે 8 લાખ રૂપિયા આપીને બોલાયેલા હતા. એ તો મીડિયામાં બધાને ખબર જ છે. 8 લાખ રૂપિયા અમે આપીને બોલાયા હતા તો પછી છતાં એ આયા નહીં અને પછી જે બધું ઘટના થયું એ કર્યું બીજા બધાએ અને બધું કર્યું અમારી ઉપર કે તે કર્યું છે એમ. એ રીતના એને એમ કે તે મારી ગાડી પાણીમાં નાખી દીધી, આપણે એવું કશું કરેલું જ નતું. રેકી કરેલી. અમે જ્યાં મારા ભાઈબંધનો રિસોર્ટ છે હું ત્યાં રોકાણો હતો, એમને કીધું કે ભાઈ તમારા ઓલા જે દેવાયતભાઈ આયા છે એમ કે ગોતે છે, આવી તો ખબર જ નથી કે પાછળથી આ રીતના મારી પર વાર કરશે એમ. મારો ચેન લઈ ગયા અને 42 કે 43,000 રૂપિયા સમથિંગ પડ્યા હતા એ લઈ ગયા, એ લૂંટ કરી. હા, ચેન મારો 15 થી 17 તોલાનો હતો, બિલ બી છે મારી જોડે.